જે વસ્તુ છે ને એટલે તમે દેવી પૂજક છો ને? હા. આજે હું દેવી પૂજક નથી, બરાબર? હા. એટલે મારો વિડીયો ડિલીટ મારી દો તો હા. જય માતાજી. આ મેન્ટલ દીપક ચુડાસમા પોતે કબૂલે છે અને તે પણ મારી પાસે કબૂલ્યું છે કે હવે હું દેવી પૂજક નથી. તો ભાઈ તું દેવી પૂજક નથી તો દેવી પૂજકના માંડવામાં તું આ બધે જાવીને હસ્તક્ષેપ શું કામ કરવા જાશ? ફલાણો ન આવવો જોઈએ, ઢીકડો ન આવવો જોઈએ. તું દેવી પૂજકમાં શું હવે? જ્યાં જોઈને માંડવામાં તું બધે તારી મનમાની કરેશ. રાજકોટમાં તારી મનમાની ન આલી, રાજકોટમાં તારે બોલવાની એક જરાક કંઈ બોલી ન આવી કહો. તને ખબર હતી કે રાજકોટવાળા તો પોગી જવાના છે અને બગસરાથી હલકું દેખ્યું, પણ બગસરાવાળા તારા બાપ છે, બરાબર? બગસરા વિશે શું કીધું સાંભળો. કંઈ શાંખના વ્યક્ત છે ત્યાં માની લો બગસરામાં હકેહરા છે, તો આને એ ખબર નથી કે બગસરામાં કઈ હાંકના આપણા દેવી પૂજક છે અને ત્યાં હસ્તક્ષેપ કરવા જાય. હસ્તક્ષેપ માંડવામાં વિઘ્ન નાખવું તે જ આ મેન્ટલ દીપક ચુડાસમાનું કામ છે. સાંભળો બગસરા વિશે શું કહે. પ્રોગ્રામ કરાવશે આ જીવરાજ કુંડિયાનો જે પ્રોગ્રામ કરાવશે એ બધાય નાચબારા થાય. તું પેલા નાઇટમાં છો? કઈ નાઇટમાં છો તું? તું પોતે દેવી પૂજક નથી તે કબૂલી લીધું, તો દેવી પૂજકની નાઇટમાં તું ક્યાંથી આવ્યો? એના નાચમાં જવાબ દેવા આવવું પડશે. અને આ જે બગસરામાં પ્રોગ્રામ છે, ગાંગા દાદાનું જે ધર્મ અભડાવા જે અત્યારે એના ને એની કર્યા જે સોવસ્યા કર્યા છે, ડાભી કર્યા છે. બગસરાની આજુબાજુમાં રહેતા આપણા દેવી પૂજકના તમામ ભાઈઓને ખબર છે બગસરામાં સોવિસ્યા છે, હકેહરા છે, બરોબર? આ મેન્ટલ દીપક ચુડાસમાને કયા ગામમાં કયા શાંખના આપણા દેવી પૂજક ભાઈઓ રહે છે તે પણ ખબર નથી. આનું એક જ મતલબ છે, માતાજીના માંડવા ક્યાંય ન થવા જોઈએ, બીજો કાંઈ મતલબ નથી. આ ગાંગા દાદાની ઇજ્જત માથે એ પોતે પોતે હાથ નાખે છે. જીવરાજ કુંડિયાને અત્યારે અખાજ ખાઈને બેઠો છે. તું શું ખાઈને બેઠો છો? જીવરાજ કુંડિયા તો નાઇટમાં પ્રોગ્રામ કરે છે, નાઇટ બોલાવે છે. તને કઈ નાઇટ બોલાવે છે? હિંમત છે નાઇટમાં આવવાની? 1 મહિનો પૂરો થવા આવ્યો, માતાજીના માંડવામાં જવાનો વધારે હતો, ગયો કે ટાટિયા ભાંગી નાખે જાતો. આગળ સાંભળો. તમે એમ કહો સોવસ્યાની પેઢી અમારે 150 વર્ષ જૂની છે, આ જૂની પેઢીને તમે અભડાવો છો. તારો બાપ 24ની પેઢી નથી, હકેહરાની પેઢી છે બગસરા. જરાક મગજ હોય ને તો મગજમાં ઉતાર. મેન્ટલ દીપક ચુડાસમા તારા બાપ ગોરધનની પેઢી નથી, ક્યાંય 24ની પેઢી નથી, હકેહરાની પેઢી છે. આજનો પ્રોગ્રામ જીવરાજ કુંડિયાનો થયો એટલે 150 વર્ષની જ્યાં તમારા ગાંગા દાદાની જે આબરૂ છે, ગાંગા દાદાની ઇજ્જત છે, અને ગાંગા દાદાના નામ ઉપર જે તમે સરી ખાવ છો ને, તો આજે તમે ગાંગા દાદાની ઇજ્જત માટે હાથ નાખો છો. એમ તું તારા બાપ દાદાની ઇજ્જત માથે હાથ નાખી નથી વીવું? બીજાને તું ભાષણ દેવા આવેશ? તારી વીજપડીની પેઢીમાં જઈને તારા બાપ દાદાને જે પેલા એક ખાલી તારા બાપ દાદાની ખાંભીને એક શ્રીફળ વધીને બતાય. વીજપડીના ઝાપામાં તો જઈને બતાવ. તેવડ નથી ને બીજાની પેઢીએ આમ કરો ને તેમ કરો ને. તેવડ છે તારી? એક ફેર ક્યાંક દેવી પૂજકના હાથે ચડ, પછી તને ખબર પડશે. બહુ તું લાઈવમાં બધાને એમ કહેશ કે આવડો આમ છે ને આ છે ને કોમેન્ટો થતી હતી તો બધા એમ કહેતા કે આ બગસરાના બધા ડાભી છે, પણ બગસરાના ડાભી તને કોક દી કઢી જવાના મોટા, બરોબર? આગળ સાંભળો. બી પરિવારે કાળુભાઈએ બધાએ એવું કીધું કે અમે નાચબારા છીએ, અમારે નાચમાં રહેવું નથી, બરાબર? એટલે મેં કીધું તો બોલાવાય. તારી જેવી નાઇટમાં રહેવા કરતા નાઇટ બારું રહેવું સારું. તું કઈ નાઇટમાં છો? તારી નાઇટમાં એકય દેવી પૂજક સમાજ નથી. એ તને કીધું છે કે તારી નાઇટમાં નથી. અમે દીપક ચુડાસમા મેન્ટલ તારી નાઇટમાં નથી. બાકી કાળુભાઈ તો અમારા દેવી પૂજક નાઇટમાં જ છે, અમારા નાઇટનું આભૂષણ છે, પણ તું અમારી નાઇટમાં નથી. એટલે કાળુભાઈ ડાભીએ જે કીધું ને એ તને કીધું છે કે અમારે તારી નાઇટમાં નથી રહેવું. મેન્ટલ તું નોખી નાઇટ જઈ બેઠો છે ને, નોખી નાઇટ લઈને એ નાઇટમાં નથી રહેવું, એ કીધું છે. જો નાચબારા તમે હોય અને જીવરાજને બોલાવતા હોય તો અમને કાંઈ વાંધો નથી,
જીવરાજે અમારી નાઈટમાં છે અને કાળુભાઈ અમારી નાઈટમાં છો, પણ તું અમારી નાઈટમાં નથી. અમારે કોઈને તારી નાઈટમાં નથી રહેવું. તારા જે મેન્ટલ ગધેડા બધા તારા લાઈવમાં આવે છે એવાની એકઈમાં નાઈટમાં નથી રહેવું અમારે, કારણ કે તમે બધા દેવી પૂજકના ધર્મનું નાશ કરવા માટે પેદા થયેલા છો, રાક્ષસી વૃત્તિવાળા. બરાબર. બાકી વટ છે અમારે ભાઈ બેન્જો માસ્ટર અનિલ કોરિયા. આમ મૂસું તો કરે ને, એ મૂસું વટ રાખ્યો કહેવાય. હું કહી દીધું ને તને મોઢે, અમારે બેન્જો માસ્ટર. તને નહીં ખબર હોય, બાકી રામજીભાઈને તો ભાઈ 17 વર્ષ જૂની ભાઈબંધી છે, અને રામજીભાઈ ખાંગરવાળાના જે આપણા રામજી ખાંગરવાળાના ભાઈબંધ હોય ને એ આવા જ હોય. બરાબર. 17-18 વર્ષ જૂની છે. જોઈજે મારા જૂનો વિડીયોમાં અનિલ બેન્જો માસ્ટર રહી છે. બરાબર. હવે અનિલ બેન્જો માસ્ટરે શું કીધું તે સાંભળો. આ અનુ કોરિયા એટલે કે અનિલ કોરિયા. અનુ કોરિયા તારો બાપ છે, અનિલ કોરિયા. એક ફેર એના કોર પંથકમાં એટલે કે આટકોટ અને ગયણી પાનેડાના રસ્તે જે નીકળ એટલે ખબર પડે કોરિયા તને પોખી લે. અનુ કોરિયા, અનિલ કોરિયા તારો બાપ છે મેન્ટલ દીપક સુલાસમાં. જે બેન્જો એની હારે વગાડે છે, આજ એનોય વારો છે. એને મને એવું કીધું છે કે હું તો વગાડવાનો છું, તમારે થાય એ કરી લ્યો. તો કાંઈ વાંધો નહીં, તારે થાય એ કરી લે. અનિલ કોરિયા બેન્જો વગાડવાના છે જીવરાજ કુંડિયા સાથે. બરાબર. અને મને ગર્વ છે કે 17-18 વર્ષ જૂનો મારો ભાઈબંધ અનિલ કોરિયા મારી ભાષા જ બોલે. બરાબર. મેન્ટલ તારું તો છે ને ભાઈ આવી રહ્યું છે, કારણ કે તું દેવી પૂજક સમાજમાં આલેમ જ નથી, એટલે તું દેવી પૂજક સમાજને બધું જેમ તેમ બધું બોલે છે. બરાબર. અમુક તારા ઓડિયો હજી પાછા રિપીટ કરવાનું મન થાય છે મને, કારણ કે સમાજને બધું બતાવવું પડે. હા, એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. તને બતાવવા માટે ધૂણે છે કે અમે ધૂણી છીએ. મેન્ટલ દીપક સુલાસમાં તારામાં તેવડ હોય તો આવતો રહે, અને તારા બાપ જૈન પંડ્યાને તેવડ હોય તો બોલાવતો હોય, એટલે બધાય ધૂણે છે. તું દેવી પૂજકના પેટનો નથી એટલે આમ બોલે છે. બરાબર. હા ભાઈ, એક ઓડિયો તારા બધા લેવા બેસું ને તો પાર નથી, એવા છે બધાય. દેવી પૂજકના દીકરો હોય ને એ આમ ન બોલે. આ દેવી પૂજકની રીત એવી છે કે લાભ થાય ને તો કે મેં મારા કળા ઉપર કરી, મેં મારી આવડતથી કરી, કાંઈ પણ ઈ એના સમાજમાં કે પોતાના પરિવારમાં કાંઈ થોડો ઘણો લાભ થયો કારણ કે મેં કર્યું, અને તો કાંઈ પણ નબળો બનાવ પડ્યો અને કોઈક મર્યું ઠેર્યું કારણ કે આ દેવીએ માર્યું. દેવી પૂજકના પેટ નો હોય ને આમ ન બોલે. બરોબર. એટલે તો તું સમાજમાં ક્યાંય આવતો નથી. ઘોર ખોદિયા ગુણે ભણમાં જઈને આરામથી તું લાઈવ કરેશ. આવ સમાજમાં આવ, એટલે તને પોલીસ રીતમાં સીધો કરવો છે ને સમાજમાં સીધો કરવો છે. ડબલ ડોઝ દેવાના તને. બરોબર. જો હજી આમાં તો આવા તો ને ઘણાય છે હજી. તો આ જીવરાજ કુંડિયાને કોઈ પણ પ્રોગ્રામ ભાઈ દેશો નહીં. અત્યારે જીવરાજ કુંડિયાને પ્રોગ્રામ બંધ કરાવવાના છે. જીવરાજ કુંડિયો દેવી પૂજક સમાજમાં પ્રોગ્રામ કરવો ન જોઈએ. જીવરાજ કુંડિયો દેવી પૂજકના માંડવા ન કરવો જોઈએ. દેવી પૂજકના ગુણગાન દેવીના ગાવો ન જોઈએ. એ માટે હવે બધાય પ્રયાસ થાય, કારણ કે હવે લોકામી પરાજી અને ગાયડું એટલે કોઈ તારા બાપની ધોરાજી હાલે છે તે લોકામીન પરાજી થાય. જીવરાજ કુંડિયાના પ્રોગ્રામ થાય છે. મેં તને પહેલાં જ કીધું હતું, જ્યારે તે જીવરાજ કુંડિયાનો વિરોધ ઉપાડ્યો ને ત્યારે જ કીધું હતું. તારી બે દિવસ વાત ટકશે, 3 દિવસ નહીં ટકે. અત્યારે જીવરાજ કુંડિયાના પ્રોગ્રામ કાયમ થાય છે. તારામાં તેવડ છે રોકવાની, આવ રોકવા. પબ્લિક તને પોંખી લે દેવી પૂજક સમાજની, કારણ કે તું દેવી પૂજકના પેટનો તો છો નહીં. અને તે મને જ કીધું છે કે હું દેવી પૂજક હવે નથી. કઈ નાઈટમાં ગયો છો એ તો અમને ખબર છે. હવે તું કઈ નાઈટમાં છો એ તો અમને ખબર છે.
બરોબર, તું એમ કહે કે જીવરાજ કુંડિયા આમ ને જીવરાજ કુંડિયા અમારા દેવી પૂજકનું નાક છે. કાળુ ભુવા, કાળુભાઈ ડાભી અમારા દેવી પૂજક સમાજનું નાક છે કે જેને વટને ખાતર કીધું થાય પ્રોગ્રામ અમારે તારી નાઇટમાં રહેવું. અને અહીંયા ગ્રીનલેન્ડ છોકરીવાળાઓ તો કહી દીધું તારે તેવડ હોય તો આવતો રહે. ત્યાં તો તું એનું કાંઈ બોલી જ ન શકો. ખબર છે કે રાજકોટવાળા તો ગમે ત્યાં આડી જાય. એક ખાલી રામજી ખાંગરવાળાને પોગાતું નથી તો આખું રાજકોટ ભેગું થાય તો તારી તેવડ કાંઈ નથી. બરાબર. અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી આગળ અમારે ભાઈ ભરતભાઈ કુંવરિયા, કુંવર પંથક, બરાબર, જે પારગરીમાનો માંડવો કર્યો એ પણ વટ છે. કેટલા નાક કપાણા તારા? કેટલા કપાણા? નૈત નાક કપાય છે ને નૈત ઉગે છે. હવે તો ક્યાંક ડૂબી મર, જીવતરમાં ધૂળ છે તારા. એક કઈ વાત દેવી પૂજક સમાજ તારી માને છે? તારી વાત માને છે ખાલી જેતપુરની પેઢીવાળા, પણ એને વહમું પડી ગયું છે. મ્યાઉની મીંદડી થઈને જો બે ગયા રામજી ખાંગરવાળાના ઘા આડ્યા ને, મ્યાઉની મીંદડી થઈને બે ગયા તારા જેતપુરવાળા હોતી. કે હરી કરે એક હજી કેટલામાં રામજી ખાંગરવાળાનું નામ લેવામાં કે ઓડિયો એને બહાર પાડ્યો છે, બહાર પાડ્યો તો તે પણ નામ લેવામાં કેટલામાં ઉતરાય છે એ એક બે દીમાં પૂછજે. લાખ 2 લાખ કેટલામાં ઉતરશે એક નામ લેવામાં? અને કે તારા જેતપુરના ભાગ્યાઓને એક ફેર નામ લઈએ અને પછી કેટલામાં ઉતારું છું? વખા તો બંધ જ થવાના છે એના. જેતપુરના પેઢી ઉપર વખો ન થવા દો. તે વળ્યું તો આવે કરાય માથે ઉપર વખો. તને વખા કરવાવાળાને બેયને જેતપુરનું એની ઉદ્યોગનગરના પોલીસ સ્ટેશનમાં પુરાવું છું કે નહીં? કર વખા હાલ. તારે બહુ છે ને કે દેડીને ધારે આવું, દેડીને ધારે આવું. કર વખા દેડીને ધારે. ગમે તે એક દેવી પૂજક સમાજનો એક વખો લાઈવ કરીને મને બતાવી દે કે આ દેવી પૂજક સમાજનો વખો થાય છે. જો આ લાઈવ રામજી ખાંગરવાળા તાર થાય કર લે. બરોબર. મેન્ટલ દીપક સુડાસમાં તને કહું છું કે એક દેવી પૂજક સમાજનો વખો લાઈવ ત્યાં પાર પાડીને મને બતાવી દે, પછી જો રામજી ખાંગરવાળાના ઘા કેમ લાઈવ થાય છે અને કેમ વખો થાય છે. બરોબર. એટલે હવે ક્યાંક ડૂબીને મરી જાય અને દેવી પૂજક સમાજને નિરીતે રહેવા દે, કારણ કે હવે થોડાક દિવસમાં તારા ગોબા ઉપડવાના જ છે. આ તો દિવાળીનો ટાઈમ હતો, મારા દેવી પૂજક ભાઈઓ બધા ધંધામાં પડ્યા હોય એટલે રેલી કાઢવાનું આયોજન અમે પાછળ રાખ્યું હતું. બાકી હવે 11 પછી બધા નવરાજ છે ને 11 પછી તારીખ ગોઠવાય છે. આવજે રેલીમાં. તો અમારા પોલીસ પ્રશાસન તારી પાસે ગોતવા મોકલવું નહીં, ત્યાં રેલીમાં પકડીને તને દઈ દઈ. બરાબર. જેમ કોટલા ચાંગાણી રેલી ગઈ હતી ને એથી વધારે પબ્લિક. બરાબર. અને ખર્ચો એ જેને કર્યો હતો ને એ જ ભાઈ ખર્ચો કરે છે. તને ખબર છે ને કેને ખર્ચો કર્યો હતો કોટલા જવાનો? જે કેના ગ્રાઉન્ડમાં થયું હતું ધર્મસભા, એ જ ખર્ચો કરે છે ને એ જ બોલાવશે બધા. બરાબર. તારામાં તો તેવડ નથી કઈ. બરાબર. એટલે ડૂબી મર, તારામાંથી કાંઈ નથી થવાનું. અને તારા પાગ્યા 1 2 3 આનું નામ લે, આનું નામ લે, તો નામ લીધે મારે કાંઈ એવા દેડકાવના નામ લઈને મારે કાંઈ ફેર ન પડે. બરાબર. તારા ભાગ્યોને એમ હોય ને તો આવતો રહી અહીંયા ગમે તે રાજકોટમાં 24 કલાક ઓપન છું. અને તારા ભાગ્યોને પેલા જે તારો એક વટવાળો કહેતો હતો ને કે ફલાણાનું નામ લે, અહીં ખાલી એક જણાને મોકલીશ ને 10 લાખ રૂપિયા માથે વ્યાજવો છે. કેટલો? તારી ભેગો ફોટો છે ને એનો 10 લાખ રૂપિયા એ માથે છે. ખાલી એને જાણ કરીશ ને તો એ મૂતરી રહે. બહુ એક ભાગ્યો કહેતો હતો કે ફલાણા નામ લે, ફલાણા નામ લે, તો એને કે પેલા રાજકોટવાળાના 10 લાખ રૂપિયા દઈ દઈએ. એવો વટનો દીકરો હોય ને કોઈના 10 લાખ ખવાય નહીં. બરોબર. પૂછી જોઈએ કેના 10 લાખ છે. બરોબર. જેનું નામ લેવાનું તારામાંય તેવડ નથી ને તારા ભાગ્યાનામાંય તેવડ નથી, એના 10 લાખ છે. એક ફેર તારા ભાગ્યને લાઈવમાં લઈને કહેવરાય કે રાજકોટમાં પેઢી ઉપર મારે કોઈ પાસે મારી પાસે પૈસા નથી માંગતું એમ. 10 લાખ રૂપિયો. કેટલો? 10 લાખ. ફોટા આયરે પડ્યા તો એક લાઈવમાં લે કહેવરાય કે રાજકોટમાં કોઈ 10 લાખ નથી માંગતું મારી પાસે.
કેવડા એક ફેર અચલ તું વટનો દીકરો હોય તો બરોબર એ ફોટા તારી વાયા ભેગા પડ્યા ને એ બધા ફોટા એની હોરાની કરવાના છે યાદ રાખજે દેવી પૂજક સમાજ આવા મેન્ટલ લોકોથી છેતો અને આજુબાજુમાં આને સાથ દેવાવાળા જે સાથ દેતા હોય આની ભેગા જેના ફોટા હોય તે બધાયથી છેતો અને તે બધાને નાચબારા મેકો આનો સાથ દેવાવાળા મેન્ટલ જ હોય દેવી પૂજક સમાજના દુશ્મન જ હોય માંડવો પકડાવવાની વૃત્તિવાળા જ હોય જેવા દીપક સુડાસમાં મેન્ટલ છે તેની ભેગા ફોટા પડાવવાવાળા આ જે બધા ફોટા પાડે છે ને બધાય દેવી પૂજકના યુવાનો એ બધા દેવી પૂજકના યુવાનો નથી એ બધા યાદ દીપક સુડાસમાં ભેગા એની નાઇટમાં ભળી ગયેલા છે એ એવી જ વૃત્તિના હોય એટલે જ એમ કરે દેવી પૂજકના પેટના ન હોય દીપક સુડાસમાં એટલે ફોટા પાડે એ વટ રાજકોટની મોજ બતાવતો હતો સુરત ફોટો પાડીને રાજકોટની મોજ બતાવતો નહીં તારો વટ જોયો ભાઈ આવતો રે રાજકોટમાં ખબર પડે બધાય માંડવા થવાના તારે તે ઓળે નીકળ લે બધાયમાં લાઈવ થવાનું છે બધાયમાં જીવરાજ કુંડિયા જ જવાનું લે દેવી પૂજક સમાજ વટ રાખો અને આ મેન્ટલ દીપક ચુડાસમાને એવો જવાબ આપો કોમેન્ટોમાં ફોનમાં કે એ નવરો જ ન રહેવો જોઈએ જય માતાજી